ઝાલાવાડ પંથકના વિવિધ રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ હરહંમેશ ઝાલાવાડ પંથકનું નામ રોશન કર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે સ્વર્ગવાસી દિલીપસિંહજી ગંભીરસિંહ ઝાલા એંજારના સ્મરણાર્થે 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં જિલ્લાના ધ્રાંગધ્રા સહિત રાજકોટ, ભાવનગર જિલ્લાની ટીમોએ પણ ભાગ લીધો હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ રાજકીય આગેવાનો આ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા. ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ રાજકીય આગેવાનો આ વોલીબોલ ટુર્નામેન્ટ મેચમાં ધ્રાંગધ્રા યંગ સ્ટાર સ્પોર્ટ ક્લબ તથા 7 સ્ટાર સુરેન્દ્રનગર ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જે ફાઇનલ મેચમાં ચેમ્પિયન તરીકે સુરેન્દ્રનગરની 7 સ્ટાર ટીમ બની હતી, જેને ચેમ્પિયન ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. તારીખ 5/12/2024ના રોજ સ્વ દિલીપસિંહજી ગંભીરસિંહ ઝાલા એંજારની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં હતું, જેમાં સૌરાષ્ટ્રમાંથી જામનગર, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરની તેમજ ધ્રાંગધ્રાની ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં ધ્રાંગધ્રા યંગ સ્ટાર સ્પોર્ટ ક્લબ અને 7 સ્ટાર સ્પોર્ટ ક્લબ સુરેન્દ્રનગર વચ્ચે રમાઈ હતી, જેમાં ચેમ્પિયન 7 સ્ટાર સ્પોર્ટ ક્લબ અને રનર્સઅપ તરીકે ધ્રાંગધ્રાની યંગ સ્ટાર સ્પોર્ટ ક્લબ રહી હતી. આ બંનેને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર પણ આ ઝાલા પરિવાર દ્વારા એમના પુત્ર શ્રી પરીક્ષિતસિંહ ઝાલા દ્વારા આપવામાં આવેલ હતું. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન એમના પરિવાર વતી તેમજ યંગસ્ટાર સ્પોર્ટ ક્લબ વતી કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ એટલી સરસ રહી હતી કે આવનાર તમામ ટીમોએ એના વખાણ કર્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે યંગસ્ટાર સ્પોર્ટ ક્લબ તેમજ તેમના સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. પરિવારના સભ્યો દ્વારા દરેક ટીમના પ્લેયરને ટી-શર્ટ તેમજ રોકડ પુરસ્કાર અને ટ્રોફી પણ વિતરણ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે એમના પરિવાર વતી સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ ટુર્નામેન્ટ ભવિષ્યમાં પણ સારી થાય એવી દરેક દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.